નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 ગીતામૃતમ એ સમજવાનો પ્રયત્ન કરીશું. ગીતામૃતમ પાઠ છે એ આમ તો તમને નામો પરથી જ સમજાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ગ્રંથમાંથી એમાં સંકલિત કરેલા મહત્ત્વના એવા 7 શ્લોકો અહીં મૂકવામાં આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્વતંત્ર ગ્રંથ તો છે જ, પણ એ ગ્રંથ પણ મહાભારત જે સૌથી વિશાળ અને સૌથી મોટો 1,00,000 શ્લોક જેમાં છે એવો મોટો ગ્રંથ, એનો એક ભાગ આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારતમાં અલગ અલગ પર્વ છે, એમાં એક ભીષ્મ પર્વ, એ ભીષ્મ પર્વના 18 અધ્યાયો એ સ્વતંત્ર ગ્રંથ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. એ ઉપદેશ એક અલગ ગ્રંથ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આજે વિશ્વમાં એક સર્વોચ્ચ પુસ્તક જેને માનવામાં આવે છે એવું આ પુસ્તક છે, ગ્રંથ છે, આપણો ધાર્મિક ગ્રંથ છે. એમાંથી આ 7 શ્લોકો આજે આપણે સમજવાના છે. મિત્રો, ગીતાની વાત કરું તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા છે. 18 અધ્યાયોમાં અલગ અલગ નામ આપેલા છે 18 અધ્યાયને. જેમ કે પહેલો અધ્યાય છે તો એ અર્જુન વિષાદ યોગ એમ છે, બીજો અધ્યાય તો સાંખ્ય યોગ, ત્રીજો અધ્યાય કર્મયોગ, 12મો અધ્યાય ભક્તિ યોગ, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. એવી રીતે અલગ અલગ નામ આપેલા છે બધા જ અધ્યાયોના. અને જે એનું નામ છે, જે એનું મથાળું છે, એની જ વાત એની અંદર કરેલી છે. જેમ કે બીજો અધ્યાય સાંખ્ય યોગ છે તો એ બીજા અધ્યાયના જેટલા શ્લોક છે એ બધા જ શ્લોકોમાં સાંખ્ય વિજ્ઞાન એના વિશેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી મિત્રો, એમાં વિજ્ઞાન છે. જેમ કે ગુણત્રય વિભાગ યોગ છે તો એ આખું આહાર વિજ્ઞાન છે. એની અંદર તમે ક્યારેક વાંચો તો તમને બહુ જ મજા આવશે. આખું આહાર વિજ્ઞાન કે આહારની સૂક્ષ્મ અસરો, ખોરાક જે ભોજન આપણે લઈએ છીએ એની કેટલી સૂક્ષ્મ અસરો આપણા શરીર ઉપર થતી હોય છે. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની વૃદ્ધિ અને એનો ઘટાડો એ કેવી રીતે થાય છે, આ બધી જ વાત એની અંદર કરી છે. બીજો અધ્યાય જે સાંખ્ય યોગ છે એ આખું ભૌતિક વિજ્ઞાન છે. જે લોકોએ ભૌતિક વિજ્ઞાન એનો અભ્યાસ કરવાનો હોય એમણે આ અધ્યાય તો વાંચવો જ જોઈએ મિત્રો, કારણ કે એ આખું વિજ્ઞાન જ એની અંદર સ્પષ્ટ કરેલું છે. બહુ સરસ છે. એટલે ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, સાયન્ટિફિક એ બુક છે, મજા આવે એવી બુક છે, વાંચવી જોઈએ બધાએ. તો એનો પહેલો શ્લોક એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગીતાના જે 700 શ્લોકો છે એમાંથી આજે બીજો અધ્યાય મેં તમને વાત કરી એમ સાંખ્ય યોગ, એનો આ 20મો શ્લોક છે. એવી જ રીતે અહીંયા આજે સંખ્યા આપેલી છે ને એ જ બતાવે છે. બીજો અધ્યાય 27મો શ્લોક, બીજો અધ્યાય 47મો શ્લોક, ચોથો અધ્યાય 49મો શ્લોક. એવી જ રીતે અહીં 7મો અધ્યાય 16મો શ્લોક, 12મો અધ્યાય 15મો શ્લોક અને 18મો અધ્યાય 30મો શ્લોક. આ પ્રકારેની એમાં વિવરણ કરેલું છે કે કયા અધ્યાયનો કયો શ્લોક છે આપણને સમજાય એના માટે પાછળ સંખ્યા આપેલી છે. તો પહેલાં આ બધા જ શ્લોકો આપણે મિત્રો ગાવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ બહુ મજા આવે એવો ગીતા છે ને એ ગાઈને સાંભળી શકાય. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્યારે ઉપદેશ આપ્યો ને ત્યારે એમણે પણ ગીતાને ગાઈ છે, કીધી નથી, કથા નથી, એ કાવ્ય છે. તો એને આપણે ગાવું જ જોઈએ. બધા જ શ્લોકો છે અનુષ્ટુપ છંદમાં છે. માત્ર પહેલો શ્લોક એનો રાગ આપણે જે અષ્ટાદશ શ્લોકી ગીતા બોલીએ છીએ એમાં નિર્માન મોહા જિત સંગ દોષા એ જે રાગ છે એ જ પ્રમાણે આ પહેલા શ્લોકનો રાગ થશે. બાકી બધા તો અનુષ્ટુપ છંદમાં તમને પણ આવડે છે એનો રાગ. તો પહેલા શ્લોકથી શરૂઆત કરીએ. બધા જ શ્લોકો એકવાર ગાઈએ. તમે પણ મને એ શ્લોકો ગાય અને મોકલજો મિત્રો, મજા આવશે. ઉચ્ચારણ સાંભળવાનો પ્રયત્ન કરજો અને એ જ પ્રમાણે તમે પણ ગાઈને મોકલજો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
मा कर्मफल हेतुर्भुः मा ते संगोऽस्त्वकर्मणि। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः। ज्ञानं लब्ध्वा परां शान्तिं मचिरेणाधिगच्छति। चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः। हर्षामर्षभयोर्द्वेगे मुक्तो यः स च मे प्रियः। प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये। बन्धं मोक्षं च यो वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। आ प्रकारे आ બધા જ શ્લોકો ગવાય છે। આમાંનો આ જે એક શ્લોક છે એ તમે કદાચ અલગ રાગમાં પણ સાંભળ્યો હોય, મહાભારતની સિરિયલમાં। એ જે સિરિયલ જે બનાવી છે BR ચોપરાજીએ, એમણે આ શ્લોકને અલગ રાગમાં ઢાળીને ગાયો છે। એ અનુષ્ટુપ છંદનો રાગ નથી, પણ ઘણા બધા શ્લોકો એવા છે કે જે રાગથી વિપરીત જઈને સંગીતના અલગ ઢાળમાં બેસાડીને ગવાયેલા છે। જેમ કે આ શ્લોક કેવી રીતે ગાયો છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ। આ પ્રકારે એ શ્લોક ત્યાં ગવાયો છે, પણ એ અનુષ્ટુપ છંદ નથી। અનુષ્ટુપ છંદનો મૂળ રાગ એ તો અત્યારે આના પહેલાં મેં જે ગાયો એ જ છે। બાકી બધા જ શ્લોકો આ પ્રમાણે ગાઈ શકાય। જેમ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી। એ પ્રકારે બધા જ શ્લોકો છે એ ગમે તે રાગમાં ઢાળીને ગાઈ શકાય એમ છે, પણ મૂળ રાગ આપણે ભૂલવો ન જોઈએ। તો મિત્રો, હવે આપણે એનું ભાષાંતર સમજવાની શરૂઆત કરીએ તો બીજા અધ્યાયનો જે આ 20મો શ્લોક છે સાંખ્ય યોગનો શ્લોક છે। શ્લોકનું ભાષાંતર આપણે સમજવું હોય તો અગાઉ પણ મેં વાત કરી હતી કે પહેલાં એનો અન્વય સમજવો પડે કે ક્યાંથી ભાષાંતરની શરૂઆત કરવાની છે તે। તો આની અંદર પહેલાં આપણે જે સંધિ આવે છે એને સમજી લઈએ, એટલે સંધિ છૂટી પડશે તો સમજવાની પણ મજા આવશે। અહીં સંધિ છે નાયમ। અહીંયા કદાચી આ ન અડધો છે ને એ અહીંયા ત ખોડો થશે, એટલે કદાચિત એમ બોલાશે। અને અહીંયા નાયમ શબ્દની પણ સંધિ છૂટી પડશે, ન અયમ, ન પ્લસ અયમ એમ સંધિ છૂટી પડશે। અહીં શાશ્વતો અયમ તો શાશ્વત પ્લસ અયમ એમ સંધિ છે। અજો નિત્ય તો અજહ પ્લસ નિત્ય એમ અહીંયા અજો નિત્ય, અહીંયા અજહ એમ વિસર્ગ થશે। તો આપણે જ્યારે આ શ્લોકની ભાષાંતરની શરૂઆત કરવાની હોય તો અયમ શબ્દથી શરૂઆત થશે। અયમ એટલે આ, પછી આ એટલે કોણ? તો એમાં એ આપેલું નથી, પણ અધ્યાહાર છે, એ શબ્દ અહીંયા આપેલો નથી, પણ આપણે સમજી જવાનું છે કે આ આત્મા, આત્માની વાત કરી છે। આ કૌંસમાં લખવાનું આત્મા કદાચિત એટલે ક્યારેય ન જાયતે, જન્મતો નથી, જાયતે મતલબ જન્મ લેવો, ફરીથી જન્મ લેવો, ન જન્મ લેતો નથી। મ્રિયતે ન વા મ્રિયતે એટલે ક્યારેય મરણ પણ પામતો નથી। આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મરતો નથી। ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, ભૂત્વા એટલે થઈને કદી ફરી થતો નથી, એટલે ભૂતકાળમાં હોય ને ફરીથી થાય એવું પણ બનતું નથી। ભવિતા વા ફરી થશે પણ નહીં, ભૂતકાળ કે ભવિષ્યકાળ પણ નથી। આ આત્મા ભૂતકાળમાં હતો અને અત્યારે નથી કે અત્યારે ફરીથી થશે એવું નથી। અયમ ફરીથી અહીંયા આવશે, અયમ એટલે કે આ આત્મા શાશ્વત એટલે શાશ્વત છે, એ ચિરંજીવ છે। પુરાણો એટલે ઘણો જૂનો, આદિકાળથી ચાલ્યો આવતો। અજો એટલે અજહ અજન્મા, જે ક્યારેય ફરીથી જન્મ લેતો નથી એવો અજન્મા। નિત્ય એટલે સદા રહેનારો, હંમેશા રહેનારો। હન્યમાને શરીરે ન હન્યતે,
હન્યમાને શરીરે એટલે શરીરના નાશ પામવાથી ન હન્યતે તેનો નાશ થતો નથી. આ શરીર નાશ પામે તો પણ આત્મા તો અમર જ રહે છે, એ નાશ પામતો નથી, કારણ કે એ નિત્ય છે, અજહ છે, શાશ્વત છે, પુરાણ છે. કારણ કે શાશ્વત છે, પુરાણો છે, અજન્મા છે અને સદા રહેનારો છે. આ શરીરના નાશ પામવાથી આત્માનો નાશ થતો નથી. એવી સરસ મજાની વાત આની અંદર કરી છે. ક્યારેય જન્મતો નથી ને ક્યારેય મૃત્યુ પણ પામતો નથી, એવી વાત આ શ્લોકની અંદર છે. બીજો શ્લોક જોઈએ, બીજા અધ્યાયનો 27મો શ્લોક. બીજો અધ્યાય સાંખ્ય યોગ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, હિ એટલે ખરેખર, જાતસ્ય એટલે જન્મેલાનું, ધ્રુવો મૃત્યુ. આ વાક્ય છે એ અગાઉ આવી ગયું છે. આપણે વાર્તા જોઈતી વિત્તદાસની વાર્તા, એ વિત્તદાસની વાર્તામાં એવું આવે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ ખરેખર નિશ્ચિત છે. એવો છેલ્લો શ્લોક જ્યારે આવે છે પાઠની અંદર ત્યારે આ વાક્યની અંદર છે. ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવ એટલે નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનારનો ફરીથી જન્મ નિશ્ચિત છે. જે મરી જાય છે એને ફરીથી જન્મ લેવાનો જ છે. એ જન્મ મરણના બંધનમાંથી કોઈ છુટકારો પામી શકતું નથી. જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત, મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત. આવું આ સનાતન સત્ય છે. એવી વાત શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણને સમજાવી છે કે એટલે નાની નાની વાતોમાં દુઃખી ના થવું. જો આગળ એ અર્જુનને પણ સમજાવે છે શ્રી કૃષ્ણ. શું કહે છે? તસ્માદ અપરિહાર્ય અર્થે, તસ્માત અહીંયા સંધિ છે, તસ્માત અપરિહાર્ય અર્થે, એટલે અપરિહાર્ય એવો શબ્દ છે. અપરિહાર્ય એટલે ને ન પરિહાર્ય, નય તત્પુરુષ સમાસ અહીં થશે. એટલે તેના માટે અપરિહાર્ય, તો નાની નાની વાતોમાં ન ત્વમ શોચિતુમ અર્હસી, દુઃખી થવાનું કોઈ કારણ નથી. તારે દુઃખી ન થવું જોઈએ, તારે સંતાપ ન કરવો જોઈએ. શોચિતુમ એટલે દુઃખી, દુઃખ કરવું, સંતાપ થવો, એમ કે તું એ અર્જુનને એવી રીતે, ત્યારે તમને આ વાતની તો ખબર છે કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, કૌરવો પાંડવો સામસામે ગોઠવાઈ ગયા હતા, અને ત્યારે સામા પક્ષે પોતાના મામા, કાકા, દાદા બધાને જોઈને અર્જુનને એમ થાય છે કે અરે મારે મારા જ સ્વજનોને મારવાના, આ સ્વજનો તો મારા પોતાના છે, આના કરતાં તો ભિક્ષા માગવી સારી, મારે કાંઈ રાજ્ય બાજ્ય જોઈતું નથી. એમ કરીને એ પોતાનું ધન ગાંડીવ છે એ રથમાં મૂકીને માથે હાથ દઈને બેસી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ એમને સમજાવે છે કે નહીં અર્જુન, અત્યારે તારું ધર્મ છે કે તારે યુદ્ધ જ કરવું જોઈએ. એમ ધર્મના નાશ, અધર્મના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ત્યારે તારે યુદ્ધ કરવું જ જોઈએ. ત્યારે તારી આ કર્તવ્ય છે. આ બધા કાકા મામાના એવા દુઃખથી તું સંતાપ કરસ, પણ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. તું તો માત્ર નિમિત્ત છો, તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે આ લોકોના મૃત્યુ માટે. બાકી જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, એટલે તું શું કામ સંતાપ કરસ? એવું શ્રી કૃષ્ણ છે એ અર્જુનને સમજાવે છે. પણ જે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું છે એ જ વાત આપણા માટે પણ એટલી જ સાચી છે મિત્રો. કે નાની નાની વાતોમાં આપણને કેટલું બધું ક્યારેક દુઃખ લાગી જતું હોય છે. પપ્પા જરાક ઠપકો આપે અને આપણને એમ થઈ જાય કે ઓહો મારું જીવનમાં તો કાંઈ રહ્યું જ નથી હવે. નાની નાની વાતોમાં દુઃખ. એક ચોકલેટ ના મળી હોય તો દુઃખ, કાંઈ લઈ ન દીધું મમ્મી પપ્પાએ એટલે દુઃખ, કોઈ મોબાઈલ બાબતે કંઈક ઠપકો આપ્યો એટલે દુઃખ. કેટલી નાની નાની વાતોમાં આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. ત્યારે આ વાત આપણને આમ અંદરથી આશ્વાસન અપાવે કે જે જન્મેલા છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ જીવન તો આ છે અને આ ગયું, હમણાં જતું રહેશે, પૂરું થઈ જશે. ત્યારે આ શરીરથી આપણે એવા કામો કરીએ કે જેનાથી લોકો આપણને યાદ રાખે. કર્મ કરવું એ જ એક માત્ર આપણા હાથમાં છે, બાકી કશું જ આપણા હાથમાં નથી. તો હસી હસીને જીવવું અને દુઃખી થઈને જીવવું, તો શા માટે હસતા હસતા ન જીવવું? એવી સરસ મજાની વાત કૃષ્ણ ભગવાન છે એ આપણને સમજાવી ગયા છે. ત્રીજો શ્લોક જોઈએ, બીજા અધ્યાયનો 47મો શ્લોક છે. પ્રચલિત શ્લોક છે ઘણી બધી જગ્યાએ. કૃષ્ણ રથ ઉપર હોય, અર્જુન પણ હોય, અને એ રથ ઉપર અર્જુન છે ને ઉપદેશ આપતા હોય એવા પ્રકારનું ચિત્ર, અને નીચે આ શ્લોક, એવા પોસ્ટર ઘણા બધા તમે જોયા હશે. આ શ્લોકનો અર્થ પણ બહુ સરસ છે. આખી ગીતાનો સાર કહીએ ને એ સાર આ શ્લોકની અંદર સમાયેલો છે.
કર્મણીએ વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. એ શ્લોક તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યો હશે, પોસ્ટરોમાં પણ ઘણી બધી જગ્યાએ આ શ્લોક વાંચવામાં પણ આવ્યો હશે. ગીતાનો જે મુખ્ય સાર છે એ સાર આ શ્લોકની અંદર આપેલો છે. અહીં સંધિ છે, પહેલો જ શબ્દ, એમાં 4 શબ્દો છૂટા પડે છે. કર્મણી એવ અધિકાર તે, એમ 4 શબ્દો છૂટા પડશે. કર્મણી એવ અધિકાર તે, એટલે કે કર્મ કરવામાં જ તારો, તે એટલે તારો અધિકાર છે. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. માં ફલેષુ કદાચન, ફળની ઈચ્છા રાખવામાં ક્યારેય નહીં. કદાચન ક્યારેય નહીં એમ. માં કર્મફલ હેતુર્ભુઃ, અહીં સંધિ છે. માં કર્મફલ હેતુઃ પ્લસ ભુઃ. આ જે શબ્દ છે એ પણ સમાસ શબ્દ છે. કર્મફલ તો કર્મનું ફળ એટલે ષષ્ઠી તત્પુરુષ, કર્મફલ હેતુઃ તો કર્મફળનો હેતુ એટલે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. કર્મના ફળની ઈચ્છા વાળો ક્યારેય તું થઈશમાં, એવું કૃષ્ણ છે એ અર્જુનને સમજાવે છે કે તું કર્મના ફળની ઈચ્છા વાળો ન થઈશ. વળી પાછી એને એક ચેતવણી પણ આપે છે. માતે સંગોત્સ્વ કર્મણી, એટલે કે સંગહ અસ્તુ અકર્મણી. અહીં પણ 3 શબ્દો છૂટા પડશે. સંગહ અસ્તુ અકર્મણી, એટલે અહીંયા અકર્મણી એ પણ સમાસ શબ્દ છે, એટલે કર્મ ન કરવું એવું, એટલે નય તત્પુરુષ સમાસ. આ અકર્મ એવો શબ્દ થશે. એટલે એક તો એમ કહે છે કે તું કર્મના ફળની ઈચ્છાવાળો નથી થતો. કર્મ કરજે પણ કર્મના ફળ એની ઈચ્છા તું રાખતો નહીં. કર્મનું ફળ એટલે શું કે હું આમ કરું તો મને એનું આ ફળ મળવું જોઈએ, એવી ઈચ્છાથી જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ કે ત્યારે કેમ કે મમ્મીને કહીએ કે હું તને ઘરનું આટલું કામ કરી દઉં તો તું મને આમ કરી દઈશ, એવું આપણે જ્યારે શરત રાખીને કામ કરતા હોઈએ ને ત્યારે એ કર્મના ફળની ઈચ્છા થઈ એવું કહેવાય. આપણે કોઈ પણ કામ કરીએ, ગૃહ કાર્ય કરીએ છીએ, પાકું કરીએ છીએ, પ્રશ્નના જવાબ પાકા કરીએ છીએ, ત્યારે આપણને ઈચ્છા છે. શું ઈચ્છા છે? સારા માર્ક્સ મને મળે, તો એ કર્મના ફળની ઈચ્છા થઈ. એવું કર્મ છે ને એ પાપ પુણ્યના લેખાજોખામાં ક્યાંય ગણાતું નથી. જ્યારે તમે કર્મના ફળની ઈચ્છા રાખ્યા વગર જે કંઈ પણ કર્મ કરો છો, માત્ર એટલા ને એટલા કર્મો જ ભગવાન હિસાબમાં રાખે છે. એટલા માટે એમ કીધું છે કે કર્મની જ કરવાનું, ઈચ્છા રાખવાની નહીં. ઘણા બધા એવા સેવાભાવી વ્યક્તિઓ સમાજની અંદર હોય છે કે વૃક્ષો વાવે, એનો છાંયડો, એના ફળ પોતાને મળવાના છે એવી કોઈ ગણતરી નહીં, માત્ર વૃક્ષ વાવવાનું. તો એ કર્મ છે એ કર્મના ફળની ઈચ્છા વગરનું કર્મ થયું. એવા કર્મ કરવાની વાત કરી છે. પછી આપણે એમ કહીએ કે કર્મની ફળ ન મળવાનું હોય તો મારે શું કામ કામ કરવું જોઈએ ભાઈ? ત્યારે ભગવાન એમ કહે છે કે ન અકર્મનો સંગ પણ તું કરતો નહીં. સંગહ અસ્તુ અકર્મણી, અકર્મનો સંગ પણ તું ન કરતો. કામ કરવું જ નહીં, કોઈ પણ કાર્ય કરવું જ નહીં એવું પણ નહીં. કર્મ તો કરવાનું પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કરવાનું. એવા કર્મની જ ગણતરી ઉપરવાળો કરે છે એટલા માટે. તો સરસ મજાની વાત કરી છે મિત્રો કે કર્મ ફળની ઈચ્છા રાખ્યા વગર કરો તો જ એ કર્મ ગણાય, નહીં તો ફળની ઈચ્છા રાખો એટલે કર્મ કર્યું, ફળ મળી ગયું, વાત થઈ પૂરી, હિસાબ બરાબર. તો એવો હિસાબ ભગવાન શું કામ રાખે? જેનું ફળ તમને અહીંને અહીં જ મળી જાય છે એવા કર્મોનો ભગવાન હિસાબ રાખતો નથી. જે ફળ તમને અહીંયા નથી મળ્યું એ જ આગળ ઉપર મળવાનું છે, એનો હિસાબ જ ભગવાન રાખે. તો એવા કર્મો આપણે કરવાના છે કે જેનું ફળની કોઈ અપેક્ષા જ નથી. એવા કર્મ જો આપણા હાથે થશે તો જ આપણે આ જીવનમાં અને પછીના જન્મોમાં પણ આપણો જે જન્મારો સુધારવાની વાત છે, મોક્ષ પ્રાપ્તિની વાત છે, એ થઈ શકે. તો ચોથો જે અધ્યાય છે એનો 39મો શ્લોક, એને સમજીએ મિત્રો. આ શ્લોક તો આપણા અષ્ટાદશ શ્લોકી ગીતાની અંદર પણ આપેલો છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન એટલે કે જેને શ્રદ્ધા છે, જેને બધામાં શ્રદ્ધા છે. બધામાં એટલે વ્યક્તિમાં, કૂતરામાં, ગાયમાં, કીડીમાં, મકોડામાં, આ સૃષ્ટિના કણ કણમાં જેને શ્રદ્ધા છે એ શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્ઞાન પ્રાપ્તિની પહેલી શરત છે શ્રદ્ધા. એનો અનુભવ તમે કરતા જ હશો મિત્રો. તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ એનામાંથી કયો વિષય વધારે ગમે? તો જે આ દીદી કે ગુરુજી માં તમને શ્રદ્ધા છે એ વિષય તમને વધારે સહેલો લાગે છે.
અત્યારની વાત નથી, પહેલેથી તમે પહેલા ધોરણથી જ્યારે પણ એ વિષય શીખવાની શરૂઆત કરી ત્યારે જે તે દીદી ગુરુજીમાં તમને શ્રદ્ધા વધી, એના હિસાબે તમને એ વિષય સહેલો લાગવા માંડ્યો. એમાં તમારી શ્રદ્ધા વધી એટલે તમને વિષય સહેલો લાગ્યો અને તમને આવડવા માંડ્યો. શ્રદ્ધા મુખ્ય વાત છે. જેમાં શ્રદ્ધા નથી એ વિષય કદી આવડવાનું જ નથી, એ નક્કી વાત છે. જ્ઞાન પ્રાપ્તિની પ્રથમ શરત છે શ્રદ્ધા. તત્પરઃ સંયતેન્દ્રિય. કેવી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? તો તત્પરઃ સાવધાન, જે અતિશય સજગ છે. હું બોલું છું, તમે સાંભળો છો, સાંભળી લીધું, વાત થઈ પૂરી, વિડીયો પૂરો, સ્વાધ્યાય લખી લીધું, કામ પૂરું. એમ નહીં. તમે સાંભળો છો, મનમાં પ્રશ્ન પણ થાય છે કે દીદી આમ બોલે છે પણ આમ કેમ? વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ગુજરાતી બધાના વિડીયો તમે જુઓ છો અને તમને પ્રશ્નો જ નથી થતા તો તમે સાવધાન નથી. સાવધાન એવી વ્યક્તિને કહેવાય કે ડગલે ને પગલે, આ તો ખાલી વિડીયોની વાત છે, જીવનમાં ડગલે ને પગલે કોઈ પણ કામ કરતી વખતે આ કામ કરવાથી એ કામ ફળ વગરનું થશે કે ફળની અપેક્ષાવાળું થશે, એવો સતત હિસાબ રાખનાર એને સાવધાન એવું કીધું છે. તત્પરઃ સંયતેન્દ્રિય એટલે કે જેની ઇન્દ્રિયો પોતાના કાબૂમાં છે. બધી જ ઇન્દ્રિયોની વાત છે. કંઈક નવું ખાવાનું આવ્યું, મન ત્યાં દોડી ગયું, લેસન મૂક્યું પડતું, પહેલાં ખાવા ગયા. કંઈક નવું જોવાનું આવ્યું, બહાર ઢોલ વાગ્યો, લેસન પડતું મૂકી પહેલાં કોણ છે શેરીમાં જોવા ગયા. તો સંયતેન્દ્રિય જેની ઇન્દ્રિયો કાબૂમાં નથી એને જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી? ગમે તેવા ઢોલ નગારા વાગે, ગમે તેવી રસોડામાં સુગંધ આવે, ગમે તે થઈ જાય, પણ હું વાંચું છું એટલે હું ઊભી નહીં થાઉં કે હું ઊભો નહીં થાઉં. તો એ વાત છે સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો કાબૂમાં છે. ગમે તે થાય પણ મારે જે કરવું છે એમાં જ મારું મન એકાગ્ર હશે. દુનિયાની ઉથલ પાથલ થઈ જાય પણ હું મારી જગ્યાએથી ડગીશ નહીં. નાનપણથી તમે સાંભળતા આવ્યા છો પ્રસંગ નરેન્દ્રનો, સાપ આવ્યો, આંખો બંધ હતી, બધા સાપ બચાવો બચાવો બૂમો પાડી, પણ છતાંય નરેન્દ્ર પોતાની જગ્યાએથી ડગ્યો નહીં, કારણ કે સંયતેન્દ્રિય, મન ઇન્દ્રિયો કાબૂમાં હતા. તો એવી વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કરીને શું? તો કીધું છે જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિમ, અહીં સંધિ છે આખો શબ્દ, શાંતિમ અચિરેણ અધિગચ્છતિ, એમ 3 શબ્દ છૂટા પડશે. શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. અચિરેણ એટલે ટૂંક સમયમાં. આમ તો જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો ઘણો લાંબો સમય લાગે, પણ જેની ઇન્દ્રિયો સંયમિત છે, જે સાવધાન છે અને શ્રદ્ધાવાન છે, આ 3 લક્ષણ જેનામાં હોય એવી વ્યક્તિ ટૂંક સમયમાં પરમ શાંતિને પામી શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. પણ કોણ? 3 ગુણોવાળો વ્યક્તિ. તત્પરઃ એટલે કે સાવધાન, સંયતેન્દ્રિય જેની ઇન્દ્રિયો કાબૂમાં છે એવી વ્યક્તિ, અને શ્રદ્ધાવાન જેને શ્રદ્ધા છે એવી વ્યક્તિ. તો આ 3 ગુણો સાથે જ જ્ઞાન પ્રાપ્તિ શક્ય છે. મિત્રો, આ છે ને કેન્દ્રવર્તી વિચાર છે જ્ઞાન પ્રાપ્ત કરવાનો, યાદ રાખવો જોઈએ. અહીં આ સંયતેન્દ્રિય શબ્દ છે એ બહુવ્રીહી સમાસ છે, કે હું વિગ્રહ કરીને બોલું છું એટલે તમને કદાચ સમજાય જ ગયું જ હશે કે જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે, એવું બહુવ્રીહી સમાસ આ શબ્દ સંયતેન્દ્રિય એ થશે. આગળનો શ્લોક જોઈએ મિત્રો, 7મા અધ્યાયનો 16મો શ્લોક છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. અહીં અર્જુનને સંબોધીને વાત કરી છે, એના માટેના 2 વિશેષણો આપેલા છે. આ છેલ્લું જે છે ને ભરતર્ષભ, એ પણ અર્જુન માટે જ છે કે હે ભરતના વંશજ, કારણ કે એ બધા કુરુ વંશના હતા ને, અને સૌથી પહેલો રાજા એનો ભરત, એટલે હે ભરતના વંશજ, હે અર્જુન. પછી આગળ કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના લોકો મને ભજે છે. 4 પ્રકારના લોકો કયા કયા? પાછળ નીચે વાત કરી છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની. અહીં સંધિ છે જિજ્ઞાસુહુ અર્થાર્થી, એમ 2 શબ્દ છૂટા પડશે. 4 પ્રકારના લોકો મને ભજે છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તો મિત્રો, 4થો શ્લોક જોઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. અહીં અર્જુન માટે કરેલું સંબોધન છે ભરતર્ષભ, એટલે કે ભરત વંશમાં શ્રેષ્ઠ. કુરુવંશ એવું એ અર્જુનના વંશ માટે કહેવાય છે, કુરુવંશ. અને બીજો ભરત વંશ એવું પણ કહેવાય છે કે એમના સૌપ્રથમ રાજા ભરત હતા, જેના નામ પરથી આપણા આ દેશનું નામ પણ ભારત, આપણા રાષ્ટ્રનું નામ પણ ભારત
અર્જુન, એ ભરતવંશમાં શ્રેષ્ઠ ચતુર્વિધા એટલે કે ચતુ એટલે ચાર અને વિધા એટલે પ્રકાર, ચાર પ્રકારના લોકો મને ભજે છે. મામ ભજન્તે એટલે કે મને ભજે છે. ચાર પ્રકારના લોકો મને ભજે છે. કે કયા ચાર પ્રકારના લોકો? આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી. એમ સંધિ છે. જિજ્ઞાસુ, અર્થાર્થી એમ સંધિ ચૂંટી પડશે. એટલે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જ્ઞાની ચ એવું છે ને, અને જ્ઞાની. આવા ચાર પ્રકારના લોકો મને ભજે છે. હવે એ ચાર પ્રકાર કયા જરાક સમજી લઈએ. આર્ત એટલે કેવા પ્રકારના લોકો કે જે પીડાયેલા છે, દુઃખી છે, જેમને ખૂબ જ ત્રાસ છે, સંસારમાં જેમનું મન ઉઠી ગયું છે, રોજબરોજનું જીવનથી, રોજબરોજના ઝઘડાથી, ત્રાસથી, કંકાસથી જે લોકો ત્રસ્ત થઈ ગયા છે, એના માટે શબ્દ વપરાયેલો છે આર્ત. એમ કે સમાજનું સતત ટોર્ચરિંગ જેને છે, એમ કુટુંબથી, પરિવારથી, સમાજથી જે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ભગવાન પાસે જાય છે કે હે ભગવાન, તમારું કંઈક કર, આવી રીતે કંઈ મારી જિંદગી હોય. આવા પ્રકારના લોકો છેલ્લે તો ભગવાનના શરણે જ જાય છે. એવા લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણએ શબ્દ વાપર્યો છે આર્ત. એટલે આર્ત મને પૂછે છે. બીજું જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જેમને ઈશ્વરને જાણવાની ઈચ્છા છે, જેમ ઈચ્છા છે કે ભગવાન જેવું કંઈક તો છે, એ શું હશે એમ. ભગવાનના દર્શન મારે કરવા હોય તો મારે શું કરવું જોઈએ, અથવા ભગવાનના દર્શન કરવા માટે, એમને પામવા માટેનો માર્ગ કયો, એ માર્ગે જવા માટે રસ્તો ફંફોડતા હોય એવા લોકોને કીધા છે જિજ્ઞાસુ. એ જિજ્ઞાસુ લોકો પણ મને ભજે છે. પછી કીધું છે અર્થાર્થી. મિત્રો, આ બહુ મોટો વ્યાપક વર્ગ છે અર્થાર્થી લોકોનો છે કે જે ભગવાનને ભજે છે. અર્થાર્થી શબ્દમાં સમજાય જાય કે અર્થ માટે, પૈસા માટે. મારી ઘરે 4 વ્હીલ આવી જાય તો હું ભગવાન તને 1 કિલો પેંડા ધરાવીશ. આવી જ્યારે વાત છે કે તું ભગવાન મને આમ કરી દઈશ તો હું તને આમ કરીશ. મારા લગ્ન થઈ જાય તો ભગવાન તને હું સાકરનો પડો ધરાવીશ. આવા પ્રકારની જે વાત છે કે હું દર્શન કરવા આવીશ, હું પગપાળા મંદિરે જઈશ, હું રોડતા મંદિરે આવીશ તારા દર્શન કરવા માટે. આવી બધી જે શરત પ્રકારની વાત છે, બાધા, માનતા, આખડીઓ, કે તું મારું આમ કરી દઈશ તો હું તને આમ કરીશ, એવા પ્રકારના અર્થાર્થી લોકો ભગવાનને ભજે છે, જે અર્થ માટે અથવા કંઈ પણ પામવાની ઈચ્છાથી ભજે છે. જ જ્ઞાની અને જ્ઞાની. જ્ઞાની માણસો કે જેમને ઈશ્વર શું છે, ઈશ્વરને પામવાનો માર્ગ કયો છે, ઈશ્વરના દર્શન કઈ રીતે કરી શકાય, આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, ભગવાનને પણ પામી લીધા છે. એવા લોકો પણ ભગવાનને ભજે છે. આવા પ્રકારની વાત ભગવાને કરી છે કે મને 4 પ્રકારના લોકો ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ 7મા અધ્યાયનો 16મો શ્લોક છે. તો 7મો અધ્યાય આખો એટલો સરસ છે. એકવાર કોઈ વાર ભગવદ્ ગીતા હાથમાં આવી જાય તો ચોક્કસ વાંચજો. પછીનો શ્લોક છે યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે જય. એટલે કે અહીંયા સંધિ છે યસ્માત ન ઉદ્વિજતે. સંધિ ચૂંટવી પડશે ઉદ્વિજતે. ઉદ્વિજ એટલે સંતાપ, ઉચાટ, બેચેની, એવો ઉદ્વિજનો અર્થ થાય. એટલે યસ્માન એટલે કે જેનાથી, લોકો ન ઉદ્વિજતે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી. લોકાન ન ઉદ્વિજતે ચય અથવા તો જે લોકોથી ઉદ્વેગ પામતો નથી. લોકો જેનાથી ઉદ્વેગ પામતા નથી ને તે પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. એટલે કે ઉદ્વેગ પામતો એટલે શું? સંતાપ થવો. આમ કોઈ માણસ આની પાસે આપણે જઈએ ને તો જો કેટલાક લોકો એવા હોય કે એ માણસની પાસે જઈએ તો આપણે આમ કંટાળો છૂટી જાય. આપણે એમ થાય કે આની પાસેથી ક્યારે આપણે ભાગીએ, બોલ બંધ કરે તો સારું. એટલું બધું બક એનું ચાલુ હોય કે આપણને એમ થાય કે આ હવે બંધ થાય તો સારું. આપણને કંટાળો, એની પાસે જવું બહુ ગમે. કોઈ કારણ વગર એનાથી આપણને દ્વેષ થાય. એને આપણું કાંઈ જ બગાડ્યું ન હોય અને છતાં આપણને એની પાસે બેસવું, એની વાતો સાંભળવી મજા ના આવે. અને કેટલાક લોકો એવા હોય મિત્રો કે એની પાસે જવું આપણને ગમે. કદાચ થોડીક વાર આપણે એની પાસે બેઠા હોઈએ ને 2 મિનિટ તો આપણે પણ ફ્રેશ થઈ જઈએ. એટલું બધું સરળ, હસમુખું વ્યક્તિત્વ, આમ શાંત વ્યક્તિત્વ, આપણને મજા જ આવે એની પાસે બેસવાની, એની વાતો સાંભળવાની. એમ થાય કે હજી બોલ્યા જ કરીએ, બહુ મજા આવે. તો એવા 2 પ્રકારના લોકો હોય છે કે જેનાથી લોકો સંતાપ પામે છે અને જેનાથી લોકોને આનંદ મળે છે. તો અહીં એવી વાત
જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. એટલે કોઈ વ્યક્તિ પોતે પણ એવું હોય કે લોકો ગમે તેટલું કે ગમે તેટલી ગાળો આપે, ગમે તેટલું એના વિશે હેલ્પ બોલે, પણ એ સ્થિત પ્રજ્ઞ એને કશું જ લાગુ ના પડે. એ તો પોતાનું કામ કરતા હોય એમ કરતા જ રહે. ભગવાન બુદ્ધનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. ભગવાન બુદ્ધ એ એક ગામની બહાર રહેતા હતા. એ તો આખા બધે એક ગામથી બીજે ગામે ફરતા રહેતા. એમનું કોઈ પોતાનો આશ્રમ બાંધીને ભગવાન બુદ્ધ રહ્યા નથી. તો એ ગામની બહાર એમણે પડાવ નાખ્યો હતો અને નદી બાજુમાં સવારમાં સ્નાન કરવા જાય, પાછા આવે ને તે એક માણસને આ બુદ્ધની ઈર્ષા, એટલે એ આમ જેવા નદીમાંથી બહાર નીકળીને થોડેક આગળ આવે ને તેના ઉપર થૂકે. ભગવાન બુદ્ધ તો પાછા નદીમાં જાય, પાછો આવે, પાછો થૂકે. એમ દરરોજ ભગવાન બુદ્ધને 4-5 વખત સ્નાન કરાવવા. તો બધા બીજા જે શિષ્યો હતા ને એ અકળાઈ ગયા કે ભગવાન તમે કેવાને કંઈ કહેતા નથી એમ, આની જગ્યાએ હું તો એક લાફો મારી દીધો હોય આવું તે કંઈ વાત. એટલે ભગવાન બુદ્ધ કે એ એનું કર્મ છે, એ કરે છે, મને મારું કર્મ કરવાનું છે, હું કરું છું. કેટલી સરસ મજાની વાત છે કે જે પોતે બીજાઓથી સંતાપ પામતો નથી એવા લોકો ભગવાનને પ્રિય છે. આવી તો કેટલી બધી વાત છે. તમે વીંછીનું ઉદાહરણ પણ સાંભળ્યું છે. એક સાધુ હતા, આમ ખોબામાં આંચળી લે, વીંછી આવે, કરડે, પાછું નાખી દે, ફરીથી કરે, વીંછી કરડે, એમ કેટલી બધી વખત વીંછી કરડે. એટલે સાધુએ કીધું કે તમે શું કામ વીંછીને મારી નથી નાખતા? ત્યારે સાધુએ પણ આ જ જવાબ આપ્યો હતો કે વીંછીનું કામ છે ડંખ મારવાનું અને મારું કામ છે એને બચાવવાનું. તો પોતાનું કામ કોઈ પણ સંતાપ વગર કરવું, બીજાથી કોઈ દિવસ સંતાપ ન પામવું એ સાધુ કર્મ છે અને એવા જ લોકો ભગવાનની પ્રિય છે. એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે પણ કરી છે કે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે પોતે લોકોથી ઉદ્વેગ પામતો નથી. હર્ષામર્ષભયોર્દ્વેગૈ મુક્તો યહ સચ મે પ્રિય. એટલે હર્ષ, અમર્ષ અને સંધિ વચ્ચે આ ઇતરેતર દ્વંદ્વ સમાસ થશે. હર્ષ, અમર્ષ, ભય, ઉદ્વેગ. હર્ષ એટલે આનંદ, અમર્ષ એટલે પારકાના સુખથી પોતે દુઃખિત થવું, બાજુમાં કંઈક સારું થાય છે એનાથી મને દુઃખ થાય છે, એવા પ્રકારની જે ઈર્ષા ભાવ છે એને અમર્ષ એવું કહે છે. ભય એટલે ડર અને ઉદ્વેગ એટલે બેચેની, કંટાળો, સંતાપ એમ. તો હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ જે મુક્ત છે, મુક્તો યહ જે મુક્ત છે, સહ એટલે કે તે, મે એટલે મને પ્રિય છે, તે જ મને પ્રિય છે. હર્ષ, આનંદ, અમર્ષ, ભય, ઉદ્વેગ આ બધાથી જે દૂર છે, એ બધાથી જે મુક્ત છે એવા લોકો મને પ્રિય છે. એવું ભગવાન છે 12મા અધ્યાયમાં ભક્તિ યોગ નામના અધ્યાયમાં કહે છે. પછી છેલ્લો શ્લોક જે આપણા અભ્યાસક્રમમાં છે એમાં પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકારી ભયાભય બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. અહીં પણ પાર્થને સંબોધન કરીને કીધું છે કે એ પાર્થ જે બુદ્ધિની વાત કરે છે કે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ કહેવાય કે જે બુદ્ધિ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં, કાર્યમાં અને અકાર્યમાં, ભયમાં અને અભયમાં, બંધનમાં અને મોક્ષમાં, મોક્ષને યો વેત્તિ, વેત્તિ એટલે જાણે છે. અહીં સંધિ છે યહ વેત્તિ, સંધિ ચૂકી પડશે, યો ય થશે. એટલે જે જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે એવા પ્રકારનું ભાષણ કરશે. અહીં આ બંને જે કાર્ય તો કાર્યમ ચ અકાર્યમ ચ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. એવી જ રીતે ભયમ ચ અભયમ ચ એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ થશે. તો એવી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. એટલે શું મિત્રો? પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણવી એટલે કયું કાર્ય મારે કરવાનું છે અને કયું કાર્ય મારે નથી કરવાનું એની સમજણ હોવી. જે કામ આપણે કરવાના ન હોય એમાં આપણે દખલગીરી કરીએ, અગ્રેસર થઈએ, આ તો હું જ કરીશ, લાવો હું કરી નાખું, લાવો હું કરી નાખું, પણ અરે તારે આ કામ નથી કરવાનું અને આપણે એ કામ કરીએ તો એ પ્રવૃત્તિને જાણતા નથી. કયું કામ મારે કરવાનું છે, ક્યારે કરવાનું છે, કયા સમયે કરવાનું છે, કેટલી ગતિથી કરવાનું છે, આ બધાની સમજણ હોવી એને પ્રવૃત્તિ એવું કીધું છે. બધી સમજણ હોવી જોઈએ. ક્યારે કરવાનું છે એ પણ સમજણ હોવી જોઈએ, કેટલી ગતિથી કરવાનું છે, ઝડપથી કરવાનું છે કે ધીમે ધીમે કરવાનું છે, એ બધી જ સમજણ હોવી એને પ્રવૃત્તિ કહેવાય. કેટલાક કામ એવા હોય કે માત્ર ઝડપથી કરવાનું હોય, આગ લાગે અને પાણી ખોદવાનો છે,
એ ત્યારે ઝડપથી કંઈક એવો વિષય શોધી લેવો પડે કે જેનાથી હાથ બુજાઈ જાય. અને કેટલાક કામ એવા હોય મિત્રો કે જે ધીમે ધીમે જ કરવા પડે. ધારો કે વૃક્ષનું વાવવું ઝડપથી થાય ના થાય, મિત્રો બનાવવા ઝડપથી થાય ના થાય, સંબંધો વિકસાવવા ઝડપથી ના થાય, રાહ જોવી પડે. તો સુમધુર સ્નેહપૂર્ણ સંબંધ મારા અને મારા ભાઈ વચ્ચે, મારા અને મારા માતા પિતા વચ્ચે બની શકે. પણ નહીં તો અઘરું થઈ જાય. કુટુંબમાં અત્યારે કળજિયા થાય છે, ક્લેશ થાય છે, એનું કારણ પણ આ જ છે. ઝડપ બહુ ઝડપ ક્યાં કરવાની છે એનો વિવેક નથી. તો એની વાત કરે છે કે પ્રવૃત્તિ એને જાણે છે એ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. એ જ રીતે નિવૃત્તિને પણ જાણવી જોઈએ. નિવૃત્તિ એટલે શું? તો કયા કામો મારે નથી કરવાના, મારી ઉંમર પ્રમાણે, મારી સમજણ પ્રમાણે, મારા હોદ્દા પ્રમાણે, મારી પોતાની કેટલી ઓલી કેટેગરી છે એ પ્રમાણે મારે કામોમાં કરવા જોઈએ, એના સિવાયના કામો ન કરવા જોઈએ. પ્રધાનાચાર્ય વિજયભાઈ હોય અને એનું કામ હું મંડું કરવા ચાલે, ત્યાં એવા કામોમાંથી મારે નિવૃત્તિ જ લેવી જોઈએ. કેમ કે એને હું એક આચાર્ય છું, મારે આચાર્ય તરીકેનું જ કામ કરવાનું હોય, પ્રધાનાચાર્યનું જ કામ કરવાનું હોય. બધી રીતે નરેન્દ્ર મોદીનું કામ વિજય રૂપાણી કરવા માંડે તો ભારત દેશની હાલત શું થાય? એ શક્ય જ નથી, કરવું જ ન જોઈએ. એટલે કયા કામોમાં પ્રવૃત્તિ, કયા કામોમાં નિવૃત્તિ, એને જે પારખી શકે છે એ જ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. બીજું કાર્ય અને અકાર્ય એને જાણવું જોઈએ કે કયું કામ કરવા જેવું છે અને કયું કામ કરવા જેવું નથી. કાર્ય અને અકાર્ય એટલે ક્યાં નિષ્ક્રિય રહેવાનું છે ને ક્યાં સક્રિય થવાનું છે એની પણ જાણ હોવી જોઈએ. એ જ રીતે ભયા અભય, ક્યાં બીવાનું છે અને ક્યાં નથી બીવાનું એની પણ ખબર હોવી જોઈએ. ગરોળેથી બીવાય ના બીવાય. કોઈ નાનકડું આમ ધમાકો થાય ને બી જવાય, વર્ગખંડમાં બેઠા હોઈએ ને નાનકડું જીવડું નીકળે તો બૂમા બૂમ કરી મુકાય ના કરે. એવી બધી જે વાતો છે ત્યાં બીવાની જરૂર નથી. બીવાનું ક્યાં છે? ભગવાનથી બીવાનું છે. જ્યારે આપણે કંઈક ખોટું કામ કરીએ છીએ, કોઈ પાપનું આચરણ કરીએ છીએ, ભ્રષ્ટાચાર કરીએ છીએ, કોઈની હિંસા કરીએ છીએ, કોઈની સાથે કોઈ પણ કારણ વગર ઝઘડો કરીએ છીએ, આવું જ્યારે કરીએ છીએ ત્યારે બીવાનું છે ભગવાનથી, કારણ કે મારે આ નથી કરવાનું અને છતાં હું કરું છું. તો ભય અને અભય આની પણ આપણને જાણ હોવી જોઈએ. એવી જાણ જો આપણને છે તો આપણી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. એવી જ રીતે બંધન અને મોક્ષ. બંધન શેમાં છે અને મોક્ષ શામાં છે, આની પણ સમજણ હોવી જોઈએ કે હું કયા એવા બંધનો છે કે જે મને મોક્ષ તરફ જવા નથી દેતા. પરિવાર સાથેનું બંધન મોક્ષ તરફ જવા નથી દેતું, ભગવાનની નિકટ જવા નથી દેતું. પરિવારમાં પણ રહેવાનું અને કેવી રીતે રહેવાનું કે જેનાથી હું મોક્ષને પામી શકું. તો એ પ્રકારની જેની સમજણ છે એને સાત્વિક બુદ્ધિ કીધી છે. મિત્રો, આવી તો કેટલી બધી જ્ઞાનસભર વાતો આ ભગવદ્ ગીતાની અંદર છે. ભગવદ્ ગીતા એ અકૂટ ખજાનો છે. વિક્રમ સારાભાઈ એમનું એક સરસ ઉદાહરણ એમના જીવનનું છે. આ પ્રસંગે હું તમને વાત કરું એની. વિક્રમ સારાભાઈના જીવનની એક વાત છે. એકવાર ગંગા નદીના કિનારે એક ભાઈ બેઠા હતા કિનારા ઉપર, ઘાટ ઉપર, અને વાંચતા હતા. હાથમાં પુસ્તક હતું. ત્યાં એક નવયુવાન છોકરો આવ્યો, લગભગ 20-21 વર્ષની ઉંમર હશે. એમણે આવીને આમ જોયું, એ ભાઈની બાજુમાં બેઠા અને જોયું કે કયું પુસ્તક વાંચે છે. તો એ ભાઈ ભગવદ્ ગીતા વાંચતા હતા. એટલે ઓલો નવયુવાન જે છોકરો હતો ને કે અરે અત્યારના જમાનામાં કે તમે આવા ગીતા જેવા પુસ્તકો વાંચો છો. અત્યારે વિજ્ઞાન કેટલું બધું આગળ નીકળી ગયું છે. તમે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટને જોયું છે કે હું એમાં છું અને વિજ્ઞાનના કેટલા નવા પ્રયોગો ને કેટલા નવા સંશોધનો થાય છે. તમે હજી આ ધાર્મિક પુસ્તકો વાંચવામાંથી ઊંચા નથી આવતા. હવે આ બધું મૂકો અને વિજ્ઞાનને જુઓ, વિજ્ઞાનની નજરથી દુનિયાને જોતા શીખો. એવું એ નવયુવાન છે એને ઉપદેશ આપવા માંડ્યો. એ ભાઈ કંઈ જ ન બોલ્યા, ખાલી એની સામે હસ્યા. થોડી વાર થઈ, ત્યાં એક 4-વ્હીલર આવી. એ ભાઈ ઊભા થયા અને ગાડીમાં બેસતા એ નવયુવાન છોકરાઓને કીધું કે તમે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં છો? ગુડ. તો એ કહે કે હા હું. કે પછી ભાઈ આગળ વાત કરી, એ સમજવા જેવી વાત છે. એમણે કીધું કે એ જે તમે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જે કામ કરો છો એ ઇન્સ્ટિટ્યૂટ જેના નામે છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ હું પોતે છું. અને પોતે જતા રહ્યા. એ નવયુવાનને એમ થઈ ગયું કે વિક્રમ સારાભાઈ પણ ભગવદ્ ગીતા વાંચે છે કે આ જ મારો પ્રેરણા સ્તોત્ર હોવો જોઈએ. અને ત્યારથી એ યુવાને પણ ભગવદ્ ગીતાનું પુસ્તકનું અધ્યયન શરૂ કર્યું. મિત્રો, ભગવદ્ ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, મેં અગાઉ પણ કહ્યું એમ એ વિજ્ઞાનનો ગ્રંથ છે. સમાજ
જ જીવનનો ગ્રંથ છે. આપણને જીવન જીવતા શીખવાડે, વૈજ્ઞાનિક રીતે જીવન જીવતા શીખવાડે એવો સરસ મજાનો ગ્રંથ છે. એનું અધ્યયન એક હિન્દુ તરીકે આપણે સૌએ કરવું જ જોઈએ. તો મિત્રો, અહીં આ ગીતામૃતમ નામનું પાઠ છે, એમાંથી જેટલું અમૃત મારાથી પીરસાય, મને જેટલી આમાં સમજણ પડી છે એટલું મેં તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બાકી ગીતાનું જ્ઞાન તો અપાર છે, એનો પાર કોઈ પામી શક્યું નથી. આ ભગવદ્ ગીતાને સમજાવવા છતાં મારાથી અજાણતા પણ કોઈ અર્થના ફેરમાં, અર્થ સમજણમાં ભૂલ થઈ ગઈ હોય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસે હું માફી માગું છું. તમને સૌને આમાં જેટલી પણ સમજણ પડી હોય એના સિવાય ભગવદ્ ગીતા વાંચજો. આ શ્લોક એની અંદર ક્યાં કેવી રીતે લખેલો છે શોધજો. મિત્રો, તમને પણ મજા આવશે. કંઈ પણ ન સમજાય તો ફોન કરીને પૂછજો. અને એના સ્વાધ્યાયને એ બધું જોજો કે આપણું કર્મકાંડ છે તમારે કરવાનું જ છે. ચાલો, આવજો.